વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી વાણીમાં. મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં મારું સ્વાગત છે. મસ્ત મજાના રેડી થઈ ગયા છે. વાગવામાં છે 8:30 જેવું થઈ ગયું છે. શેની માથે પણ પાર કર્યું છે. આપણે આજે રિક્ષામાં જવાનું છે. ગાડીમાં કાંઈને જોયું છે, બહાર જવું છે. અને જો આપણે સારો ગોજો સરસ મજાનો એકદમ ખરો થઈ ગયો છે. તમને અવાજ આવતો જ હશે. એકદમ જો સરસ મજાનો ખરો થઈ ગયો છે. અને હજી આપણે હે ને આજે તડકે સૂકવવાનો છે એટલે એકદમ ખરો થઈ જાય. અને કાલે પણ સૂકવશું. આજ જો ખરો થઈ જાય તો પછી સાંજે કે કાલ આપણે મિક્સરમાં સરસ મજાનો પાવડર કરી લઈશું. જો મસ્ત મજાનો જો એકદમ ખરો થઈ ગયો છે. અવાજ આવતો જ હશે તમને. જો ચાલો હવે આપણે નાસ્તો કરી લે. અને જો આ ભાખરીનો લોટ બંધાય છે અને આપણે ભાખરી ખાવાની ઈચ્છા નથી. આપણે બિસ્કિટ ખાઈ લઈશું કારણ કે મોડું થઈ ગયું છે. વાગી ગયા છે 8:30 ને 5 થઈ ગઈ છે. અને જો જય દ્વારકાધીશ બધાને. ચાલો ફટાફટ આપણે બિસ્કિટને દૂધ ખાઈ ચાલો પછી આપણે તમને મળીશું. લીધું છે ને પાર્લે બિસ્કિટ સાથે ચમચે કારણ કે મને બિસ્કિટ આની અંદર ખાઈને ચમચીને એવી રીતના મને ભાવે પાર્લે બિસ્કિટ. જો ઘણા સમય પછી મને ખાવાનું છે આજે એટલે હું પેકિંગ જ રાખ્યો. મને મારા ભાઈને બિસ્કિટ મને નહીં ખબર એટલા માટે. એટલે જો આજે આપણે મન થયું છે ખાવાનું કારણ કે ઘણા ભાખરી કામ નથી ભાવતું એટલા માટે. ચાલો સરસ મેં નાસ્તો લેટ થઈ ગયું છે ફટાફટ. ચાલો ખાવું પડશે. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Till you were. કરે છે ને જો મસ્ત મજાનો રસ લાવ્યા છે. શેરડીનો રસ છે. આપણે લેતા આવ્યા હતા. ગરમી પણ હોય છે પાણી. મસ્ત મજાનો શેરડીનો રસ છે. દાદા બેસી ગયા છે જમવા. સરસ મજાનું બટેકાનું શાક છે, રોટલો છે, બોળિયા ગુંદા છે. ભાવે ને બોળિયા ગુંદા? મારા મામાએ મોકલ્યા હતા ગામડેથી. મારા પપ્પાને ગયા ગામડે લેતા આવ્યા હતા. અને જો વરસાદ જેવું કંઈ છે જ નહીં, તડકો જ એટલો બધો છે. દાદા પણ જો મસ્ત મજાનું જમવા બેસી ગયા છે. ને આપણે જમવાનું બને છે. રોટલો ગરમ ગરમ રોટલા બને છે. શાક બની ગયું છે. બટાકાનું શાક છે. કારણ કે બટેકાનું શાક તેમાં સવારે થઈ ગયા પણ આજે મારા પપ્પાને શનિવાર હતો એટલા માટે સવારમાં સૂકી ભાજી અને ખીર ને એવું બધું બનાવ્યું હતું. તો પછી રસોઈ બપોરે બાકી જઈને શાક અમારે બની ગયું. રોટલી કરી નાખશું. પણ આજે તો કંઈ બન્યું છે. તો શનિવાર હતો એટલે મેં પણ સવારમાં બિસ્કિટનું કીધું હતું. અને જો રોટલા બને છે. અને દાદા પણ સરસ મજાનું જમવા બેસી ગયા છે. અને બોળિયા ગુંદા અમે ડબલ કર્યા છે. ડબલ કર્યા છે. બધાને બહુ જ ભાવે. મમ્મી દાદાને બહુ ભાવે. ચાલો આપણે પણ જમવા બેસી જઈએ. જમવા બેસી ગયા છે. સરસ મજાનું બટેકાનું શાક છે, રોટલો છે, કાંદો છે, ખીર છે. ચાલો મસ્ત મજાનું જમી લે. ભેળ બનાવી છે. ટમેટો ભાવે નહીં એટલે ટમેટો નાખ્યો નથી. તમે ખાટો સોસ નાખવાની એવી જે મસ્ત મજાની ભેળ છે. ચાલો મસ્ત આપણે નાસ્તો કરી લે. વાગી ગયા છે 6 કારણ કે આપણે લેક્ચર ચાલુ હતા એટલા માટે. ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી લે. જે મસ્ત મજાની ભેળ બનાવી છે. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till
દાદા જમવા બેસી ગયા છે અને જે જમવામાં છે મસ્ત મજાનું ગુવારનું શાક છે, રોટલી છે, અથાણું છે, દૂધ છે. અમે બધા સાંજે દૂધ જ ખાઈએ, છાશ તમારે બપોરે હોય ખાલી. ટીવી ચાલુ કરી છે, ચાલુ થાય ત્યાં હાથ છે અને વાઈફાઈ છે એટલે બધું ટીવીમાં યુટ્યુબમાં બધું આવે છે, હોટસ્ટાર ને સમાચાર ને બધું. સરસ મજાનું જમવા બેસી ગયા છે. ચાલો હવે આપણે પણ જમી લઈએ, પછી આપણે મળીએ. ઘરે ગયા હતા ત્યાંથી આવતા રહ્યા છે. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. ટાકી ગયા છે, વાગી ગયા છે 1. ચાલો વિડીયોને એન્ડ કરીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલના મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં મળશે. ત્યારે બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલમાં, જય શ્રી કૃષ્ણ. બાય.